નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન। દેદરડા ગામે ઘરના પારણામાંથી ગુમ થયેલ બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર। સતત 18મા વર્ષે પણ ગરબા હરીફાઈનું આયોજન કરતી વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય દ્વારા ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 10 ઓક્ટોબર 2014 શુક્રવારના રોજ એટલે કે આજે દેશની સર્વપ્રથમ દુધાળા જાનવરોના વ્યવસ્થાપન અંગેની રાષ્ટ્રીય આચાર સંહિતા ખુલ્લી મુકાઈ। આ કાર્યક્રમમાં મહાવિદ્યાલયના અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ભારે માત્રામાં હાજરી નોંધાવી કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરાવી હતી। આ પ્રસંગે વેટરનરી કોલેજના ડીન ડોક્ટર A.M. ઠાકર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું તથા સંસ્થા તરફથી સહકારની અપેક્ષાને વધુ મજબૂત દર્શાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કરનાલ તથા હરિયાણા ખાતેની નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે, જે પશુપાલકોના જાનવરો માટેના ઉત્તમ વિકાસ, કલ્યાણ અને વ્યવસ્થાપનની રીતો માટેની વ્યાપક તથા સર્વગ્રાહી આચાર સંહિતા ઘડવાનું કાર્ય કરે છે। આ સંસ્થાનું માનવું છે કે દુધાળા જાનવરોના કલ્યાણ અંગે ઉત્તરોત્તર સુધારો કરાવાશે, તેમની ઉત્પાદકતામાં સુધારો થશે અને તેના દ્વારા ભવિષ્યમાં વ્યવસાયિક તેમજ ઘરેલું પશુપાલનની કામગીરી વધારે નફાકારક તથા ટકાઉ બનશે। છેલ્લે આભાર વિધિ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। Stock sector need of this one. How much time I have? Full time. When I was a student of veterinary science in veterinary college Mathura, I was not knowing that what is the strength of NDRI, what NDRI is. Honestly speaking, I was knowing about IBRI. I was never thought that I will be director of NDRI because I was not knowing NDRI. Just to inform my students that NDRI is a national institute and university under umbrella of ICR, Ministry of Agriculture, and having 16 specialization for masters and doctorate program. Certainly there is no health subject, but all production subjects starting from physiology, reproduction, obstetrics, animal reproduction, nutrition, breeding, LPM, biotechnology, and all processing subjects what you are having in dairy science college, dairy chemistry, microbiology, technology, engineering, and then 2 diploma courses. Our emphasis is on the top, first on PhD, then masters, and then BTech graduate. A small group of BTech dairy technology we are having. Every year NDRI admits around 140 PhD students, one of the university. આ સમારંભમાં માનનીય કુલપતિ શ્રી ડોક્ટર N.C. પટેલ, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માનનીય નિયામક ડોક્ટર S.K. શ્રીવાસ્તવ, વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન કંપનીના CEO માઇકલ બેકર, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વૈજ્ઞાનિકો તથા અન્ય અનુભવીઓએ જાતે ઉપસ્થિત રહી સઘળી માહિતીની વિસ્તૃત છણાવટ કરી હતી। આ આચાર સંહિતા હેઠળ સમગ્ર દેશમાં ઘનિષ્ઠ વ્યવસાયિક તંત્રમાં સંકળાયેલ લગભગ 5 કરોડ જેટલા દુધાળા જાનવરોને આવરી લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ। બોરસદ તાલુકાના દેદરડા ગામે ગત તારીખ 2 ઓક્ટોબરની રાત્રે ઘરના પારણામાંથી ગુમ થયેલ 4.5 માસની બાળકીનો મૃતદેહ કેટલાક દિવસો બાદ સાંજના સુમારે તેમના ઘર નજીક આવેલ પાણીના કૂવામાંથી મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બાળકીના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને માસૂમ બાળકીને કૂવામાં ફેંકી કોણે તેની હત્યા કરી છે તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે। મળતી વિગતો અનુસાર દેદરડા ગામે નવરંગપુરામાં રહેતા પિન્ટુભાઈ ઘનશ્યામભાઈ સોલંકી અને તેમના પત્ની શિલ્પાબેન ગત તારીખ 2 ઓક્ટોબરની રાત્રિના સુમારે જમી પરવારી પોતાની 4.5 માસની દીકરી સેજલબેનને સાડીના બનાવેલા પારણામાં સુવડાવી બંને પતિ પત્ની પારણાની નીચે ખાટલો પાથરી સૂઈ ગયા હતા। ત્યારે રાત્રિના 2:30 વાગ્યાના સુમારે શિલ્પાબેન જાગી જતા અને નાનકડી માસૂમ સેજલને ખવડાવવા માટે તેણીને પારણામાંથી લેવા જતા તેઓએ પારણામાં સેજલને નહીં જોતા તેમજ પારણું ખાલી જોઈ તેઓ ગભરાઈ ગયા હતા અને પતિ પિન્ટુભાઈને જગાડ્યા હતા। બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 56/2014 તારીખ 3/10/2014ના રોજ દેંદરડા ગામની એક 4 માસની નાની બાળકીને કોઈ અજાણ્યા ઈસમો કયા કારણોસર ઉપાડી ગયેલ છે।
એ બાળકીની તપાસ અમો કરતા હતા. તે દરમિયાન તપાસ દરમિયાન તારીખ 9/10/2014ના રોજ કલાક 3:30 વાગે અમોને દેંદરડા ગામેથી ફોન કરેલ કે એક કૂવાની અંદર નાની બાળકીની લાશ જણાઈ આવે છે. તાત્કાલિક અમો ઘટના સ્થળે ગયા અને લાશને બહાર કાઢવામાં આવી. લાશને બહાર કાઢ્યા બાદ આજ રોજ તારીખ 10/10/2014ના રોજ એનું પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ છે. તપાસ કરતાં બાળકી 4 માસની છે, એટલે કોઈ એને ઉપાડીને મારીને કૂવામાં નાખી દીધી છે. હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ કરી. અને મારી છોકરીને રાતે રડતી હતી તે મારી વાઈફે કોઈમાં ઊંઘાડ્યા પછી 3-3:30 વાગે જોયું તો કોઈમાં ના મળે. રૂમાલને ગોદરી જ હતું. ફરી મને ઉઠાડ્યો એટલે હું બહાર આવી મારા મમ્મી પપ્પાને જગાડી મારા કાકા એમને જગાડવા ગયો. આજુબાજુ બધા ફરિયારા ભેગા થયા અને આજુબાજુ શોધ કરી તો ના મળી સાહેબ. અને ગઈકાલે કૂવામાં જે ભાઈ કૂવો સાફ કરતા હતા એ કૂવો સાફ કરતા ત્યાં કટિંગ કરતા હતા સાહેબ. તો એમને કૂવાની અંદર જોયું તો લાશ પડેલી જોઈ. એમને સરપંચને ખબર કરી. સરપંચે જોન કરીને પોલીસને ખબર પડી. પોલીસે અહીંયા આવીને બધી જોઈને લાશ બહાર કાઢી. જો કે નિત્યક્રમ મુજબ સાંજના સુમારે પસાર થઈ રહેલા પિન્ટુભાઈના ઘર તરફ જવાના માર્ગ પર આવેલ હવડ કૂવામાંથી માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ આવતી હોય આસપાસમાં રહેતા લોકોએ કૂવામાં તપાસ કરતા કૂવામાં બાળકીનો મૃતદેહ પડેલો જણાયો હતો. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરાતા સ્ટાફ સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કૂવામાં પડેલ બાળકીનો મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા જણાયું હતું કે બાળકીને ઉપરથી ફેંકવાને કારણે બાળકીનો માથાનો પાછળનો ભાગ તૂટી ગયો હતો અને મૃતદેહ 1 સપ્તાહથી પડ્યો હોવાના કારણે ડિકમ્પોઝ થઈ ગયો હતો. પોલીસનું માનવું છે કે બાળકીને કૂવામાં ફેંકતી વખતે માથાનો ભાગ લોખંડની પાઇપ સાથે અથડાવાથી માથાનો એક તરફનો ભાગ છૂટો પડી ગયો હશે, જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બાળકીની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. છોકરી બીમાર હતી, ખોયામ ઉગાડી હતી. તે ફરી બહુ રડતી હતી ને તે ખોયામ નાખી દવડા ઉઠી તો લેવા ગઈ તો કશું ના મળે. મેં ખોયા આમાં જોડેવાળામાં કાકા એમને ઉઠાડ્યા, મારા સાસુ એમને ઉઠાડ્યા, ફરિયામ બધા ઉઠ્યા. કોક લઈ ગયું એવું જ ને. તપાસ કરવા છતાં બાળકીનો કોઈ પત્તો નહીં લાગતા આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, પરંતુ 4.5 માસની બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, દેદરડા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા દ્વારા ગરબા હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ગરબા હરીફાઈએ આ વર્ષે 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચારુતર વિદ્યા મંડળના ચેરમેન ડોક્ટર CL પટેલ, ગુણાતીત જ્યોતના દીદી તેમજ નગરપાલિકાના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબા હરીફાઈમાં આમ જનતાએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
અહીં નાના મોટા એવા વિવિધ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ વયના વિદ્યાર્થીઓથી માંડીને સિનિયર સિટીઝન બહેનો મળી કુલ 25 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ગરબામાં ભાગ લેનાર તમામ ખેલૈયાઓને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને લાવણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારી રીતે સંપન્ન કરવામાં વહીવટી તંત્ર સાથે આમ જનતાએ પણ પૂરતો સહકાર આપ્યો હતો.
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. સિસવામાં રહેતા કાંતિભાઈ પૂજાભાઈ વાળંદ જેઓના સાહેબ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા મોટરસાયકલ ચાલકે ટક્કર મારી વિનોદભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ કાંતિભાઈએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Dum dum dum